ગુડ મોર્નિંગ મિત્રો બધાને. રામ રામ. સવારના માતાજી સુખી રાખે બધાને. ભાઈ આપણો આજે પહેલો વ્લોગ ઉતારીએ છીએ. આપણા મિત્રો બધા આવી ગયા છે. આ બધા ઓડી જોઈ અને ફોટો પાડવા વર્ગી ગયા છે. તમે કોઈ દી ભાડ્યું નહીં હોય ને હજી ભાઈ? આપણી વરના છે, ઓડી પડી છે. તો આપણું એવું હતું કે જઈએ પણ આપણે પહેલો વ્લોગ ઉતારીએ ને ત્યારે આપણે દ્વારકા જવું છે અને આપણે પહેલો વ્લોગ દ્વારકાધીશના દર્શન કરીએ ને ત્યાં જ ઉતારવાનો છે. એટલા માટે આપણે અત્યારે દ્વારકા નીકળીએ છીએ. આપણે આરે શિવરાજભાઈ, અજયભાઈ અને આપણા ભાઈ આવે છે. તો હાલો મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળીએ અને રસ્તામાં ઝીણી ઝીણી બાકાજીકી બોલાવીએ અને બધા મિત્રો સાથે છે. તો મોજ મસ્તી તો થવાની જ છે. આપણા વ્લોગમાં લગભગ એવું જ આવશે કે બધા ભાઈબંધ દોસ્તારું મોજ મસ્તી એન્જોયમેન્ટ. તો હાલો મસ્ત મજાનો આપણે ભાઈ હોડી લઈને જવાનું થતું નથી, આપણે વરના લઈને જવાનું છે, બરાબર? તો હવે ભાઈ તમારો ફોટોશૂટ પૂરો થઈ ગયો હોય તો હાલો કે રહેવાનું હે? ના ના, તમને રસ્તામાં ના, માતાજી સુખી રાખે, કાંઈ વાંધો નહીં. તમે હોડી લઈને આવવું હોય તો અમને કાંઈ વાંધો નથી. તમારી પાસે બજેટ હોય તો તમે હોડી લઈને આવો. યુવરાજભાઈ આપણે વરના લઈને નીકળીએ ભાઈ. આપણે તો વરના લઈને જ જવાનું છે ભાઈ. આપણે ડાઉન ટુ અર્થ છીએ. આપણે એવું નથી કે આપણે કઈ ઓડીનો મોહ નથી. એક જ વિડીયો થઈ જાય કે બીજો મૂકો છે. નવરાત્રી પેલા ગયા બખલા જાવ પોરબંદર આવે નોરતા તો બખલા ના ભાઈ. તમે તમારા ગામનું જ કરો નોરતા બખલા ના ભાઈ. બખલા જેવા નોરતા નો થાય. અને ગામનું ગૌરવ તો હોવું જ જોઈએ ને. આપણે તો બધાની એક દહીં થાય ને કઈ દહીં તારે આત્યાણું અને બોરીશું, મારે બખલું પોતે જ પીડા જાય. ખોટા જ છે બધા. એટલે પેલા આત્યાણું આવે, પછી બોરીશું, પછી બખલું. હકીકતમાં આપણે જૂના ગામમાં જઈએ ને એટલે આપણને ફીલ અલગ જ આવે. અલગ નથી ત્યાં જઈએ ને એટલે આપણું કોન્ફિડન્સ લેવલ વધી જ જાય. બ્રાઇટનેસ વધારે તો તો બ્રાઇટનેસ આપવી પડે ભાઈ. ન પડે કે તો આપણે યાર નેચરલી યાર વાઈટ છીએ, બ્રાઇટનેસ ન હોવી જોઈએ. છેતરવાના ધંધા કરવા નહીં. હમણાં છેતરા નવરાત્રી આવે ને બધા કેક છેતરા હે. નવરાત્રીમાં કેક છેતરાઈ જાય કેમ કે આપણે એમ છેતરા હે. એનું કારણ છે જો આપણે મેકઅપ તો કરતા ન હોય. આપણે મોઢું ધોઈ નાખીએ સવારમાં એટલે આપણે ત્યાર જ હોય. હજી ભાઈને કદાચ વાર લાગતી હોય. હજી તૈયાર થવામાં તમારે ટાઈમ લાગતો હોય. કઈ તૈયાર થવાની વસ્તુ જ ન તમારી પાસે એટલે હું તો ભાઈ આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. હાલો તો આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈએ, પછી આપણે અહીંયાથી બેટ દ્વારકા બાજુ જવાનું છે. તો દ્વારકાધીશના દર્શન કરી લઈએ. ત્યાં અંદર તો મોબાઈલ અલાઉડ નથી એટલે આપણે અહીંયા બારોબાર જમા કરાવવો પડશે. તો ચાલો બધા મિત્રો મળીને દર્શન કરી લઈએ. ભાઈ દ્વારકાધીશના દર્શન આપણે કરી લીધા. 5 જ મિનિટ આપણે વહેલા પહોંચ્યા, નહીંતર 1 વાગે મંદિર બંધ થઈ જવાનું હતું. 1માં 5 મિનિટની વાર હતી ને આપણે પહોંચ્યા. આપણે દર્શન સારી રીતના થઈ ગયા. ત્યારબાદ જમી પણ લીધું હોય થોડુંક ને થોડુંક વધારે જમાઈ ગયું હે એટલે થોડુંક અહક થાય છે. હવે આપણે બેટ દ્વારકા બાજુ જઈએ છીએ.
રસ્તામાં અજયભાઈ જો આમ ઇન્સ્ટામાં લાઈવ કરીને આમ બેહે છે. અને ભાઈ તમારે 1000 ફોલોવર છે એટલે તમે લાઈવ થાવ ને, કાંઈ વાંધો નહીં, ભગવાન અમને પણ દે ફોલોવર, અમે પણ લાઈવ થાવ. માતાજી સુખી રાખે યાર. હા માતાજી સુખી રાખે ભાઈ તમને. કાંઈ વાંધો નહીં, હાલો બેટ દ્વારકા બાજુ જઈએ. શિવરાજપુર બીચ ઉપર જવાનો વિચાર હતો પણ ત્યાં અત્યારે હાલમાં વરસાદની આગાહીના લીધે બીચ બંધ છે, રાઇડ્સ ને બધું બંધ છે. તો બેટ દ્વારકા જઈ આવીએ. પાછળ છે ને આપણે વ્લોગિંગ ચાલુ કર્યું છે, તો જે પાછળ બેઠા ને એ મિત્રો અંદર વ્લોગ ઉતારે છે. મેં કેમેરો ચાલુ કર્યો ને તો એની વ્લોગિંગ બંધ કરી દીધું. તમે ચાલુ રાખો. ખરેખર બહુ મજા આવે દ્વારકા. ના રે ના. હા દ્વારકા નગરી એટલે કેના માટે ઓળખાય? ના પ્રકાશ પેલી ખરે જ ગો. દ્વારકા નગરી પ્રેમની નગરી છે. એમાં હકીકત છે. આપણે જ્યાં રહીએ ને એ સુદામા નગરી કહેવાય, પોરબંદર. યસ. જ્યાં સુદામાજી એટલે શ્રી કૃષ્ણના પરમ મિત્ર, બરાબર. જેમ કે જેમ કે આપણે બધા છીએ. જેમ કે આપણે બધા છીએ. અને મિત્રતા એક એવો સંબંધ છે ને ભાઈ કે જે છે ને ભગવાન નથી બનાવતા, આપણે ખુદ બનાવીએ છીએ. કોઈ પણ સંબંધ હોય આપણો તે ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે, લેકિન મિત્રતા એક જ એવો સંબંધ છે ને કે જે આપણે આપણી રીતના અને આપણી ચોઈસથી બનાવીએ છીએ. મિત્રતામાં મજા જ અલગ હોય છે ને. ભગવાન મિત્રો બનાવવાના ન હોય, મિત્રો બની જતા હોય. હા, મિત્રો બનાવવાના ના હોય, મિત્રો બની જાય છે હંમેશા. હજી આપણા મિત્રો જે ભેગા છે ને એ લોકો પહેલી વખત કેમેરા સામે આવ્યા ને તો જરાક બોલવામાં બધા બહુ જરાક વધારે હસકાય છે. ફેસ નથી કરી શકતા. હા કેમેરાને ફેસ નથી કરી શકતા, પણ ટૂંક સમયમાં એને ટેવ પડી જાય, કઈ વાંધો નહીં. એડિક્શન આવી બાકી જે અજયભાઈ છે ને એ તો આપણે બોલે, અમારા ગામમાં જે માસ્ટર માઇન્ડ છે ને, અમારા ગામમાં બોલવામાં સૌથી ખતરનાકમાં ખતરનાક પ્લેયર છે. આ ફિલ્ડના માસ્ટરમાઇન્ડ કહેવાતો એ છે અજયભાઈ રાતિયા. અજયભાઈ રાતિયા. એની જોડે કોઈ ન આવે. એની જોડે કોઈ ન આવે. પણ અત્યારે સમય સંજોગ અનુસાર છે ને અજયભાઈ કઈ આપણે જોડે બહુ છે ને. એકચ્યુઅલી મિત્રો મારી એનર્જી ડાઉન છે અત્યારે, એટલે હું કઈ જાજુ નથી બોલતો. થોડા ટાઈમમાં કમબેક કરીશ કે હું તમને બધાને બધું મારા વિશે કહીશ. ભાઈ દાદા નિલેશભાઈ વિશે કહેશું, શિવરાજભાઈ વિશે કહેશું. હાજર જ છીએ. નિલેશભાઈએ આમ તો મને આજથી અઠવાડિયા પહેલા મને કીધેલું આપણે દ્વારકા જવું છે, અને મેં નિલેશને સોરી કીધું કે ભાઈ મારાથી નહીં પહોંચાય, હું 5 દિવસ માટે હું બહાર છું. અને નિલેશ એમ કીધું નહીં, તું જ્યારે આવે ત્યારે આપણે સાથે જવું છે. એ વાતનો મને વિશેષ આનંદ છે. અને હું 5 દિવસનું કીધું, હું અઠવાડિયે પાછો આવ્યો, અને એને પછી હું આવ્યા પછી હું આજે સવારે ઘરે પહોંચ્યો, અને આજે પછી એમ નક્કી કર્યું કે આજે આપણે જઈ આવીએ. એટલે નિલેશભાઈનો મારા પ્રત્યે પ્રેમ, એના માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. ના બરાબર, આપણા દિલમાં બધા મિત્રો માટે ખરખોટ પ્રેમ છે. તો ગુડ આફ્ટરનૂન મિત્રો. અત્યારે બીજા દિવસના બપોર થઈ ગયા છે. માતાજી સુખી રાખે ભાઈ બધાને. આપણે કાલ દ્વારકા ગયા હતા, સાંજે આપણે આવવામાં થોડું મોડું થઈ ગયું હતું. થોડુંક રાતે બહુ મોડા પહોંચ્યા હતા પાછા, કેમ કે રિટર્નમાં આપણે પોરબંદર ખોટી થઈ ગયા હતા જાજી ઘડી. મિત્રોને થોડી ઘણી ખરીદી કરવાની હતી, આપણે થોડી ઘણી 1-2 વસ્તુ ખરીદવાની હતી. તો સાંજે થોડું મોડું થઈ ગયું હતું. પાછું કાલના બધા કામ પેન્ડિંગ પડ્યા હતા. આજે સવારે આવીને બધા કામ પતાવ્યા. હજી આજે પણ અત્યારે થોડા ઘણા કામ બાકી છે.